खुशामदीद, सुस्वागतम, नमस्कार। इरशादना साहित्य मंच में आपનું સ્વાગત છે। मैं अकेला जा रहा था जानिबे मंजिल मगर लोग साथ आते गए और कारवां बनता ગયા। ફેબ્રુઆરી 2021ના અંતમાં ઇરશાદ સાહિત્ય મંચની જ્યારે રચના કરી ત્યારે જરા પણ અપેક્ષા નહોતી કે 3 માસના ટૂંકા ગાળામાં ઇરશાદ સાહિત્ય મંચને આપનો આટલો પ્રેમ, સ્નેહ અને સહયોગ મળશે। 3 માસના ટૂંકા ગાળામાં ઇરશાદ સાહિત્ય મંચ સાથે 10 દેશોમાંથી 7000 જેટલા ગઝલકાર, કવિ, સાહિત્યકારો જોડાયા છે। આ સાહિત્યને સમૃદ્ધ કરવાના આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ઇરશાદ સાહિત્ય મંચના આ 3જા અંકમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બે ખાસ વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ। એ વ્યક્તિત્વ વિશે હું વધારે માહિતી નહીં આપું, પરંતુ એટલું કહીશ કે કવિ નથી, ગઝલકાર નથી, સાહિત્યકાર નથી। એ કોઈક એવા વ્યવસાયમાં છે જેને સાહિત્ય સાથે શાયદ કોઈ સંબંધ નથી, પણ હા, માનવીય લાગણીઓ સાથે છે, માનવીય સંવેદનાઓ સાથે છે। અને કદાચ એ લાગણીઓ અને એ સંવેદનાઓ એમના વ્યવસાયમાં રહી એમણે પારખી છે અને એ સંવેદનાઓ, લાગણીઓને પકડી અને એમણે કવિતા, ગઝલના રૂપમાં પ્રગટ કરી છે। વધારે વિગત નહીં આપું, હું સીધી જ એમની ઓળખાણ કરાવીશ, એમની મુલાકાત કરાવીશ। આવો, વડોદરાના બે નામાંકિત ગઝલકારો અને કવિઓ જેમના 3 અને 7 પુસ્તકો છપાઈ ચૂક્યા છે। ગુજરાતમાં એકલા જ નહીં પણ ભારત દેશના ઘણા સ્થળોમાં જે મુશાયરા હોય છે ત્યાં એ પોતાની રચનાઓ રજૂ કરી ચૂક્યા છે। મને આનંદ થાય છે કે વડોદરાના બે નામાંકિત ગઝલકારોનું હું આપને રૂબરૂ કરાવું છું। ડૉક્ટર દીનાબેન શાહ અને ડૉક્ટર પુરુષોત્તમ ભાઈ મેવાડા સાહેબનું ઇરશાદના મંચ પર સ્વાગત કરતાં મને ખૂબ ખૂબ આનંદ થાય છે। અમને પણ પુષ્કળ આનંદ થાય છે। તમે ઇરશાદના બેનર નીચે અમને બોલાવ્યા, અમને ગમ્યું। થેન્ક યુ સર। આપનો ખૂબ ખૂબ આભાર અતુલભાઈ, આપે આવી સુંદર તક પૂરી પાડી અને અમારી વાત લોકો સુધી પહોંચાડવાની આજે આપની વાત છે, અમને બહુ ગમી। બેન, મારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે અને આપની ગઝલ વિશે તો ઘણું જાણીશું, પણ કેટલીક આતુરતા મને પણ છે, એવી દર્શકોને પણ હશે, તો મને 1-2 પ્રશ્નો પૂછવાની પ્લીઝ છૂટ આપો આપ। તબીબ તરીકેની જે આપની જે વ્યવસાયિક સફર હતી ત્યાંથી અચાનક કેવી રીતે સાહિત્ય ક્ષેત્રમાં પ્રયાણ કર્યું? કોઈક એવો બનાવ બન્યો કે કોઈ એવો પ્રસંગ બન્યો જેના કારણે આપ? બનાવ કે પ્રસંગ તો કંઈ એવું હોતું નથી। મારા જીવનમાં એવું બન્યું છે કે વાંચવાનો શોખ, નાનપણથી ઘણો વાંચવાનો શોખ હતો અને વાંચવાના શોખના લીધે સંવેદનશીલ હૃદય અને એના લીધે આપણને કશું પણ વાંચે કે જોઈએ કે જાણીએ એટલે આપણને એની અસર થાય અને અસર થાય એટલે વહેલું મોડું એ શબ્દોમાં ઉતરે જ, કોઈ પણ માણસ હોય। એટલે એવો સ્પેશિયલ પ્રસંગ તો એવો કંઈ હોતો નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે માણસ ભણ્યો હોય અને વાંચવાનો શોખીન હોય એ મોટે ભાગે આમાં આવતો હોય છે। હું તમને એ બતાવું કે પહેલી મારી કવિતા કઈ હતી। ઇરશાદ। પાણોમાં ટૂંકી પર સહેજ વાગે ને ત્યાં જ તૂટી જળ વહેવા લાગે। ક્યા વાત। પાણોમાં ટૂંકી પર સહેજ વાગે ને ત્યાં જ તૂટી જળ વહેવા લાગે। એવી જ રીતે આ મારી પંક્તિઓ, એવી જ રીતે સમયે ન જાણે વાગ્યો હશે કો પથરો અજાણે ને ત્યાં જ તૂટી હૃદયમાં ટૂંકી રૂકું છતાંય ના જ રૂકી, રૂકું છતાંય ના જ રૂકી। બેન, આપની સાહિત્યની જર્ની, સાહિત્યનો પ્રવાસ કેવી રીતે શરૂ થયો? મારી પણ વાત તો એ જ હતી કે મને વાંચનનો શોખ નહીં, મને વાંચનની ભૂખ હતી। આમ તો હું વઢવાણમાં જન્મી અને કાઠિયાવાડમાં છોકરી તરીકે, પણ મને વાંચવાનો ખૂબ શોખ હતો અને ભણવામાં ખૂબ હોશિયાર હતી। એટલે મને વિદ્યાનગર પ્રી સાયન્સ કરવા માટે મોકલી। એટલે વિદ્યાનગરમાં મારી 2 બહેનો આર્ટ્સમાં ભણતી, એટલે હું આખો દિવસ લાઇબ્રેરીમાં આર્ટ્સની ચોપડીઓ વાંચ્યા કરતી અને મારે પ્રી સાયન્સમાં ગુજરાતી સબ્જેક્ટમાં સૌથી હાઈએસ્ટ માર્ક આવ્યા આખી યુનિવર્સિટીમાં અને એ વખતે મને મેડલ સુંદરમ આપ્યો હતો। ઓહો, સુંદરમ સાહેબ। અને એમણે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા। મને લાગે છે કે કવિતાનું બીજ એ વખતે જ રોપાયું હશે। પછી મેડિકલમાં MBBS થઈ, MDમાં એડમિશન મળ્યું, લગ્ન થયા, બાળક થયું, પ્રાઇવેટ હોસ્પિટલ થઈ અને એ સમયનું વેણ એવું ચાલતું રહ્યું કે કવિતા ક્યાંય દેખાઈ નહીં। પણ પછી અચાનક એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ગોધરા કાંડ થયું, 3-4 મહિનાનો કર્ફ્યુ
પેશન્ટ ઓછા થઈ ગયા, સમય મળ્યો એટલે મેં અંદર ઝાંક્યું કે હવે મારે શું કરવું જોઈએ. અને એ વખતે બસ આવી જ રીતે એક ઇન્ટરવ્યૂમાં આપ અતુલભાઈ પંડ્યા છો, એ જીતુભાઈ પંડ્યા હતા, અને એમણે મને કહ્યું કે તમે કવિતા લખો, તમારું ગુજરાતી ખૂબ સારું છે. કારણ કે વાત તો મારી, એટલે ઇન્ટરવ્યૂ તો મારો ગાયનેક માટેનો હતો, પણ એમણે મને એવું કહ્યું. અને પછી એકવાર ભાગ્યેશભાઈ મળ્યા, ભાગ્યેશભાઈ ઝા સાહેબ, કવિ કલેક્ટર, વડોદરાના કલેક્ટર હતા એ વખતે. એટલે એમણે કહ્યું કે તમે કવિતા લખો છો. અને પછી એમણે તો પઠાણી ઉઘરાણી કરવા માંડી કે લખો જ લખો. અને મારું પહેલું પુસ્તક 2004માં આવ્યું, ટેરવા ટોક્યા. હા, એનું વિમોચન થયું. એમાં નયન દેસાઈ આવેલા, સુરતના કવિ, અલગારી કવિ એવા નયન દેસાઈ. તો મેં પૂછ્યું કે સાહેબ કેવું લાગ્યું? તો એમણે મને કહ્યું કે બધું બરાબર છે, પણ આને કવિતા ના કહેવાય, કારણ કે આમાં સાહિત્યમાં કોઈ નોંધ નહીં લેવાય, તમારી છંદ નથી. એટલે મેં કીધું આપ મને છંદ શીખવાડો. એટલે એમણે મને ફોન પર છંદ શીખવાડ્યા, અને મેં કવિતા લખીને મારો બીજો સંગ્રહ 2007માં આવ્યો, આઈના ટોળે વળ્યા, જે બિલકુલ છંદબદ્ધ હતું, અને જેને 2007ના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહનો એવોર્ડ પણ મળ્યો. બહુ સરસ. એટલે આવી રીતે કવિતા આમ જુઓ ને તો મને એવું લાગે છે કે હું કવિતા પાસે ગઈ ને એના કરતાં કવિતા મારી પાસે આવી હોય ને એવું વધારે લાગે છે મને. સાચી વાત છે. પણ એક વસ્તુ છે કે તમારી અંદર જે ભાવના હોય ને જ્યાં તમારી એક ઈચ્છા હોય, એ ઈશ્વર તમને કોઈક સંકેતિક રૂપે કોઈક વ્યક્તિ મોકલી આપે છે, કોઈ દેવદૂત મોકલી આપે છે, જે તમારી ઈચ્છાને હંમેશા પોષણ આપીને મોટી કરે છે. બંને સાહેબ અને બેનને આપણે એક કોમન પ્રશ્ન, સામાન્ય પ્રશ્ન મને પૂછવું છે કે આપ તો તબીબ છો, એટલે તમારો પહેલો પેશન્ટ તમને દર્દી યાદ હશે, તમારું પહેલું ઓપરેશન યાદ હશે તમારું. તો એ પહેલી કવિતા તમારી કઈ હતી અને કેવી રીતે સર્જાઈ ગઈ? પહેલી કવિતા મેં જે લખી એ લગભગ જોવા જાય ને તો અઘરી લખાય. અચ્છા. ગઝલ લખી એની વાત કરું છું. હવે એ જે લખાય ને એ મને પોતાને ખબર નથી કે આટલું કેમ લખ્યું. એ તમને કહું કે 2 પંક્તિ તમને એની વાત કરું કે હું પણ છું અને તું પણ છું. હું પણ છું અને તું પણ છું. હું પણ છું અને તું પણ છું, અવઢવમાં છું. હું પણ છું અને તું પણ છું, અવઢવમાં છું. કાચ છું કે દર્પણ છું, અવઢવમાં છું. જાણું છું તારાતે હું જીવનમાં છું. જાણું છું તારાતે હું જીવનમાં છું. જન્મોભરનું સગપણ છું, અવઢવમાં છું. સાજના સર્જનમાં છું, શબ્દોમાં છું. સાજના શબ્દોમાં છું, શબ્દોમાં છું, સર્જનમાં છું. અંતે કોને થાપણ છું, અવઢવમાં છું. એટલે આવું લખાઈ ગયું. બાકી છૂટી તો ગઝલો, સોનેટો એવું બધું ઘણું લખાયેલું. પણ આને હું વધારે મહત્વ એટલા માટે આપું છું કે આ છે ને આત્મા સંવાદ છે, આત્મા સાથેનો સંવાદ છે. અને આટલી અદ્ભુત શરૂઆતમાં પહેલું મને ગમ્યું હોય એવું લખાયું છે. આપની પહેલી રચના બેન? મેં જ્યારે સૌથી પહેલું લખ્યું ત્યારે આવું લખ્યું હતું કે ટહુકતા ટેરવે જજબાત લઈને આવીશું. ટહુકતા ટેરવે જજબાત લઈને આવીશું, ઉઘાડા શબ્દ છાની વાત લઈને આવીશું. વાહ. છું સ્ત્રી માતા ને તબીબ એક સાથે હું. છું સ્ત્રી માતા ને તબીબ એક સાથે હું. મોત સાથે મોઢામોઢ મુલાકાત લઈને આવીશું. આ મારી પહેલી રચના લખી હતી. છંદમાં નથી, છંદ તૂટે છે, પણ અમે સૌથી પહેલું આ લખ્યું હતું. અને પછી એવું થયું સાહેબ કે એક વર્ષાના વધામણા નામનું એક કવિ સંમેલન રાખવામાં આવ્યું વટલ જલસાગરમાં. ઓકે. અને એમાં ખલીલભાઈ હતા, ભાગ્યેશભાઈ હતા, મકરંદ મુસલે અને ગુલામ અબ્બાસ નાસાર. અને 5મું નામ એ લોકોએ પારુલ મહેતાનું, કારણ કે ત્યારે એકલા પારુલબેન મહેતા જ લખતા હતા. પારુલબેન મહેતાએ ના પાડી કે હું નથી આ, તો એ લોકોએ મારું નામ લખી દીધું. મારો પહેલું કાવ્યપાઠ આ 4 મહાનુભાવોની સાથે એક મંચ પરથી કરું કે કોઈએ એમની જોડે બેસવા માટે કેટલી બધી પસાર થવું પડે, એની બદલે મેં મારું પહેલું કાવ્ય એમની સાથે વાંચેલું. બિલકુલ. અને ત્યારે મેં આ 4 લીટી વાંચેલી કે આંસુથી ભીંજવીને પોતા મુખ, આંસુથી ભીંજવીને પોતા મુખ, સંબંધને આવ્યો તાવ છે. ક્યા વાત. અને પછી તો આખી વસ્તુ બદલાઈ ગઈ. છંદ શીખ્યા પછી મને પોતાને સમજ પડી કે હું કેવું લખતી હતી. કોઈક એવો બનાવ કે કોઈક
આપની તબીબીનો વ્યવસાયની પ્રેક્ટિસ કરતી વખતે કોઈક એવો બનાવ બન્યો હોય જેનાથી એક કવિતા સ્ફુરી હોય અને એ કવિતા આપે લખી હોય, કોઈ પેશન્ટની ફિલિંગ્સ વાંચીને કોઈ કવિતા સૂજી હોય? એવું તો ખાસ બન્યું નથી, કારણ કે ઓવરઓલ અમે લોકો જોઈએ તો જનરલી જ જોતા હોય. એમાં પેશન્ટ આવે કે બીજો કોઈ માણસ આવે કે એવું કોઈ બહુ હશે ને, અસર થાય પેશન્ટને, દર્દી તરીકે પણ થાય, બધું થાય, લાગણી પણ થાય, બધું થાય. પણ એવું કંઈ સ્પેશિયલ મારા જીવનમાં તો કંઈ એવું બન્યું નથી કે મને કોઈ પેશન્ટના કનેક્શન બન્યું હોય. હા, પેશન્ટના કનેક્શનમાં ઓપરેશન વખતે કે મરી ગયા પછી કોઈ પેશન્ટ મરી ગયું હોય ને બધું એની અસર થઈ હોય, પણ એના ઉપર કવિતા લખ્યું એવું નથી બન્યું. હા, એટલે મારું જસ્ટ એ રીતે પૂછવાનું હતું કે કોઈ પેશન્ટે પોતાની વ્યથા રજૂ કરી હોય, કોઈ કથા રજૂ કરી હોય અને એ કથા અથવા વ્યથા સાંભળતા સાંભળતા આપના મનમાં કોઈ રચના સ્ફુરી હોય. હા, એવું બને, પણ એવું કંઈ યાદ ના આવે. આપને બેન? મારા માટે તો બહુ સુંદર, આપે બહુ સુંદર સવાલ પૂછ્યો, કારણ કે મારી પોતાની ફિલિંગ કહેવાનો મને આજે મોકો મળ્યો. મારા હોસ્પિટલમાં એક રાત્રે મારે ફોન આવ્યો ઘરે, હું ગઈ અને એક ડિલિવરીનું ઇમરજન્સીનું પેશન્ટ હતું અને 9મી બેબી આવી, 9મી દીકરી, અને એમના બધા સગા એને મૂકીને જતા રહ્યા, દીકરીને એને માને મૂકીને જતા રહ્યા. એટલે હું પોતે પણ ઉદાસ થઈ ગઈ. હું કાયમ રાત્રે ઘરે 2 વાગે રાત્રે ઘેર પહોંચી તો મારા બગીચામાં રાતરાણીનું છોડ, અને મને હંમેશા આવી ટેવ કે રાત્રે જ્યારે બી હું પાછી આવું તો એની સુગંધ લઈને પછી જ ઘરમાં જાઉં એમ. તે દિવસે મને ડૂબો ભરાઈ ગયેલો એટલે મને સુગંધ જ ના આવી અને હું એટલી બધી અપસેટ થઈ ગઈ કે બહાર હિંચકો છે તો રાત્રે 2 વાગે હું હિંચકા પર બેઠી અને પછી મને એક પંક્તિ આવી અને એના પછી મેં આખી નઝમ લખી. એ નઝમ બહુ જ પ્રખ્યાત થઈ કે વસી ગઈ છે દિલમાં ઉદાસી અજાણી, વસી ગઈ છે દિલમાં ઉદાસી અજાણી, રિસાઈ ગઈ છે હવે રાત રાણી, બધી ઠાલવી દઈ મહેકની કમાણી, રિસાઈ ગઈ છે હવે રાત રાણી. પછી તો મેં આખી નઝમ પૂરી કરી, પણ આ 4 લીટી મેં હિંચકે બેઠા બેઠા લખી હતી રાત્રે. બહુ સરસ, બહુ સરસ. કોઈક ખાસ વાતાવરણ કે કોઈ ખાસ સ્થળ કે જ્યાં તમને પ્રેરણા વધારે મળે અથવા વિચારો સારા સ્ફુરે? ફોર એક્ઝામ્પલ, લોંગ ડ્રાઈવ પર તમે જતા હોય તો તમને સારા વિચારો કોઈક વખત આવી સ્ફુરે છે, અથવા અગાશીમાં તમે ચાંદની રાતમાં તારાની નીચે બેઠા હોય ને કોઈ સારા વિચારો સ્ફુરે છે. કોઈક એવું ખાસ વાતાવરણ કે જ્યાં તમને હંમેશા સારી કવિતાઓ સ્ફૂરતી હોય, સૂચતી હોય? કવિતા ક્યારે ઉતરે કે નક્કી તો હોતું નથી. બિલકુલ. કઈ વખતે આપણને અસર થાય કશું ન કહેવાય, પણ જ્યારે એ શબ્દો ઉતરે ને, હાજી, ત્યારે શબ્દો જો તે વખતે તમે એને પકડી ના લો અને લખી ન લો તો ફરીથી એવા સરસ શબ્દો આવતા નથી, એ નક્કી છે. એ વસ્તુ ચોક મેં માર્ક કર્યું છે. એટલા માટે ઘણી વાર અમે પેન ને કાગળ આ ખિસ્સામાં રાખતા જ હોય, ગમે ત્યારે વિચાર આવી જાય ને ગમે ત્યારે કશું થાય તો અમે એટલું તો લખી જ, 1-2 વાક્યો જે મનમાં ઘૂસ્યા હોય તો લખી જ નાખીએ, પછી છંદમાં આવે તો પછી જોઈએ, પણ એકવાર તો લખી જ નાખીએ. એટલે એ એક જરૂરી છે. સમયનું ક્યારે કવિતા આવે એ નક્કી હોય જ નહીં. એટલે મારો અનુભવ તો એવું કહે છે કે સમય કરતાં જ્યારે તમને ઉતરે કવિતા તે વખતે જ લખી લેવી યોગ્ય છે. એટલે એકદમ ઇન્ટ્યુટિવ વસ્તુ છે આ વસ્તુ. કઈ વખતે ઉતરે કશું નક્કી હોતું નથી એમ. આપના બેન? એક ક્ષણને પકડી જ લેવાની હોય છે, પછી એક ક્ષણ પાછી આવે નહીં. એટલે હું તો બેડની પાસે જ એક કાગળ ને પેન મૂકી રાખતી કે ગમે ત્યારે આવે તો લખી લેવાય. અથવા ઘણી વાર તો એવું થાય કે કોઈ પેશન્ટનું ઓપરેશન કરતા હોય અને એ વખતે ઘણી વાર એવું થઈ જાય કે યાદ આવે કોઈ વાત, પછી તરત જઈને લખી લેવી પડે તમારે. અને એવું કોઈ સ્પેશિયલ જગ્યા કે એવું નથી, પણ હા, મારી મોટાભાગની કવિતાઓ મારા કન્સલ્ટિંગ રૂમમાં જ રચાય, કારણ કે હું મોટાભાગે ત્યાં જ બેઠી હોય આખો દિવસ. એટલે ત્યાં જ, અને એટલું સુંદર હતું કે મારી એક બાજુ મસ્જિદ હતી અને એક બાજુ ગોરખનાથનું મંદિર હતું. એટલે એક બાજુ અજાનના સ્વરો આવતા હોય ને એક બાજુ ઘંટારવ થતો હોય, અને એની વચ્ચે ઘણીવાર કવિતા એકદમ આવી છે. આપણી કોઈ ખાસ ફિલિંગ પ્રત્યે કોઈ અટેચમેન્ટ હોય કવિતાનું? ફોર એક્ઝામ્પલ, સાહેબે જે રીતે વાત કરી કે મોટાભાગની ગઝલોમાં, કવિતામાં એક દર્દ હોય છે, એક પીડા હોય છે, ઘણી કવિતામાં એક પ્રેમ હોય છે, સ્નેહ હોય છે, એ જ રજૂ થતું હોય છે. આપની એવી કોઈ ખાસ શૈલી અથવા કોઈ ખાસ પસંદ ખરી કે આ વિષય પર તમને વધારે વિચાર આવે અને એ વિષય પર તમે કવિતા લખતા હોય? મેં પહેલું મારો સંગ્રહ જે થયો આઈના ટોળે વળ્યા, ત્યાર પછી જે મેં અમારો બીજો ગઝલ સંગ્રહ છે ને એનું નામ છે તસ્બી. તસ્બી, ઓકે. અને એ તસ્બીમાં જેવી રીતે તસ્બીમાં 99 મણકા હોય એવી રીતે 99 ગઝલ છે ને બધી એક જ છંદ પર છે, ખફીક છંદ પર, કે જે સૂફી છંદ છે. એટલે મને સૂફી તરફ થોડો લગાવ વધારે છે, કારણ કે હું એવું માનું છું કે કવિતા એકચ્યુઅલી તો આત્માની ભાષા છે. બિલકુલ. અને તમે જેટલા અંદર ઉતરો એટલી કવિતા
બિલકુલ. વધારે સારી રીતે બહાર નીકળતી હોય બિલકુલ, છે. બિલકુલ. એટલે મારું આમ સૂફી તરફનું વલણ વધારે હતું. મેવાડા સર આપ? તમારી વાત બિલકુલ સાચી છે. સાથે હું પણ એ પણ કહું છું કે જે માણસ દુનિયાવી પ્રેમને નથી સમજતો એ ભગવાનને શું પ્રેમ કરવાનો. પ્રેમ કરવાનો છે. એ હું તો એવું માનું છું કે પહેલાં પહેલો જે અનુભવ થાય છે માણસને જવાની 15-20 વર્ષની આસપાસની ઉંમરમાં, તો એ જે આ લાગણી થાય, પ્રેમ થાય, અને જે લાગણી થાય એ જેમ સમય જાય એમ ભગવાન તરફ વળે છે, ઉર્ધ્વગામી થાય છે પ્રેમ. બિલકુલ. અને એટલા જ માટે મોટાભાગના કવિઓ શરૂઆતમાં પ્રેમની કવિતા લખે. એટલે મેં પણ શરૂઆતમાં પ્રેમની જ કવિતાઓ લખી છે. પ્રેમ અને વેદના તો બધું સાથે જ આવે હંમેશા, અને એ પ્રમાણે હંમેશા બન્યું છે. અને મારા કેસમાં જોવા જાય તો મને જ્યાં મોટે ભાગે જુઓ તો આખા ગઝલોમાં ક્યાંક ને ક્યાંક પ્રેમની વાત તો આવી જ ગઈ હશે. બિલકુલ. પ્રેમની વાત તો આવી, વિરહની વાત તો આવી જ ગઈ હશે. એટલે આવું બધા શેર હોય પણ એકાદ શેર તો એવો આવી જ જાય છે. બરાબર એટલે છે. મારું એક બંધન એમાં આવે છે. એમાં આવે છે. સર, આપણે બહુ વાતો કરી, પણ જે અત્યારે ઇરશાદના જે શ્રોતા મિત્રો છે, સાહિત્યકાર સર્જનો છે, જે સાંભળવા આતુર છે, આપની મનપસંદ, આપની પોતાની એક સરસ રચના, અને બેન આપની કોઈ ઘણી બધી રચના મેં વાંચી છે આપની, પણ એક જે આપના વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ, જો એક અથવા બે રચના જો આપ જો પઠન કરી શકો, વાંચી શકો, બોલો પ્લીઝ સર. ઇરશાદ, ઇરશાદ. તું મને સમજી શકે તો વાત કર, તું મને સમજી શકે તો વાત કર, કાં તને સમજી શકે તો વાત કર. હવે આ મતલા કહેવાય એને, પહેલો જે શેરો એને, એમાં તમે જોજો ફક્ત બે જ શબ્દોનો ફેર છે. બે જ શબ્દો આગળ, પછી તો બધું તને સમજી શકે તો વાત કર આખું છે. બરાબર છે. હવે ને સમજી શકે તો વાત કર બધામાં આવે છે, ફક્ત બે શબ્દો આગળ આ બદલાય છે. બિલકુલ, એકદમ. બિલકુલ. તું મને સમજી શકે તો વાત કર, કાં તને સમજી શકે તો વાત કર. ના બડાઈ હાંક મોટા જૂથની, ના બડાઈ હાંક મોટા જૂથની, સંપને સમજી શકે તો વાત કર. જો કરે સંવાદ તો રસ્તો મળે, જો કરે સંવાદ તો રસ્તો મળે, તો રસ્તો મળે. અન્યને સમજી શકે તો વાત કર, અન્યને સમજી શકે તો વાત કર. પ્રેમ માનો હોય એની ના નથી, પ્રેમ માનો હોય એની ના નથી. બાપને સમજી શકે તો વાત કર, બાપને સમજી શકે તો વાત કર. પાન ખરશે એમ કૂંપટ ફૂટશે, પાન ખરશે એમ કૂપટ એમ કૂંપટ ફૂટશે. ચક્રને સમજી શકે તો વાત કર, ચક્રને સમજી શકે તો વાત કર. પુસ્તકો વાંચી કહે પંડિત થયો, પુસ્તકો વાંચી કહે પંડિત થયો. કૃષ્ણને સમજી શકે તો વાત કર, કૃષ્ણને સમજી શકે તો વાત કર. મક્તા. વાદ્ય, મારું ઉપનામ સાજ છે. સાજ એટલે એક વાદ્ય, એ પોતે કશું નથી, એને વગાડનાર કોઈ જોઈએ, સાજિંદો જોઈએ. બિલકુલ. એટલે મારો સાજિંદો ઉપરવાળો કૃષ્ણ. વાદ્યના સુરો બધા અકબંધ છે, વાદ્યના સુરો બધા અકબંધ છે. સાજને સમજી શકે તો વાત કર, સાજને સમજી શકે તો વાત કર. તું મને સમજી શકે તો વાત કર, તને સમજી શકે તો વાત કર. એક બેનની સાંભળીએ, પછી સર આપની બધું ફરી આવશે. ગઝલ છે ઇરશાદના કે સૌને પોતિકા માને છે, સૌને પોતિકા માને છે, આ માણસને ઠાર કરી દો. સૌને પોતિકા માને છે, આ માણસને ઠાર કરી દો. વહાલને માટે એ વલખે છે, આ માણસને ઠાર કરી દો. ટોળું નિરખે તો ભાગે છે, બસ એકલતાને ઝંખે છે. ટોળું નિરખે તો ભાગે છે, બસ એકલતાને ઝંખે છે. ફૂલ જુએ તો એ મલકે છે, આ માણસને ઠાર કરી દો. ઘરની બહાર જતા પહેલા એ ઘરની ભીતે ખીટી ઉપર, આમ તો આપણે ઘરની બહાર નીકળીએ તો ખીટી ઉપરથી કંઈ ને કંઈ લઈને જતા હોઈએ છીએ, જેવું કે પહેલા ટોપી હતી, છત્રી હતી, હવે ગાડી કે સ્કૂટરની ચાવી છે, હવે કદાચ માસ્ક કે સેનિટાઈઝરની બોટલ પણ ગણી શકાય. તો ઘરની બહાર જતા પહેલા એ ઘરની ભીતે ખીટી ઉપર પડછાયો ટાંગી નીકળે છે, આ માણસને ઠાર કરી દો. દુનિયાદારી વ્યવહારોથી સાવ અજાણ્યો થઈને ફરતો, દુનિયાદારી વ્યવહારોથી સાવ અજાણ્યો થઈને ફરતો,
કારણ વિના સ્મિત કરે છે, આ માણસને ઠાર કરી દો. વાહ વાહ. ને શબ્દો પણ સાદા સીધા ને અલ્પ વિરામો ક્યાંય ના આવે. શબ્દો પણ સાદા સીધા ને અલ્પ વિરામો ક્યાંય ના આવે. સાવ જ સહેલું એ બોલે છે, આ માણસને ઠાર કરી દો. ને મક્તાનો શેર છે અચ્છા. કે દીના એની ચામડી નીચે માણસ નામના અવશેષો છે. મોટો ગુનો કે દીના એની ચામડી નીચે માણસ નામના અવશેષો છે. એના મનમાં શું સમજે છે? આ માણસને ઠાર કરી દો. વાહ. સૌને પોતિકા માને છે, આ માણસને ઠાર કરી દો. આપણે સત્યની વાહવાહી તો કરીએ છીએ, પણ જે સત્યને પકડીને બેઠેલા માણસોને ઠાર કરી દઈએ છીએ. બિલકુલ 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 અદ્ભુત મામ, નિશબ્દ થઈ ગયો હું તો એકદમ. સર, ઓકે. એવું લાગે છે કે આ દિવસ પૂરો જ ના થાય આજે, અને આપણે ખોટો સમય પ્રશ્નો જવાબમાં કર્યો. સર, ઇરશાદ સર. થેન્ક યુ સર. એકદમ સાદી પણ મજા આવે એવી રીતના પ્લીઝ. ગઝલ. અમે તો તમારા દીવાના રહીશું, અમે તો અમે તો તમારા દીવાના રહીશું, ગમે ના તમોને તો છાના રહીશું. તમે રાહ ચીંધીને ભૂલી જવાના, તમે રાહ ચીંધીને ભૂલી જવાના, અમે તો સદાના તમારા રહીશું, અમે તો સદાના તમારા રહીશું. ઉડો આપમાં આ સમય છે તમારો, ઉડો આપમાં આ સમય છે તમારો, અમે પ્રેમથી આ ધરાના રહીશું, અમે પ્રેમથી આ ધરાના રહીશું. ભલે કોઈ દુશ્મન હશે દોસ્ત મારા, ભલે કોઈ દુશ્મન હશે દોસ્ત મારા, હૃદયથી અમે તો બધાના રહીશું, હૃદયથી અમે તો બધાના રહીશું. તમે મૂકશો નામ છેલ્લી કતારે, તમે મૂકશો નામ છેલ્લી કતારે, અમે તોય અંગત સભાના રહીશું, અમે તોય અંગત સભાના રહીશું. તમે ફૂલ જેવા ગુલાબી સુકોમળ, તમે ફૂલ જેવા ગુલાબી સુકોમળ, અમે લઈ સુગંધી હવાના રહીશું, અમે લઈ સુગંધી હવાના રહીશું. મગતા. ઇરશાદ. કરો સોર ઊંચા તમે સાજ કાયમ, કરો સૂર ઊંચા તમે સાજ કાયમ, અમે તો ખરજમાં મજાના રહીશું, અમે તો ખરજમાં મજાના રહીશું, અમે તો તમારા દીવાના રહીશું, ગમે ના તમોને તો છાના રહીશું. ક્યાં વાત હે, ક્યાં વાત હે સર. મેમ, એક બીજી રચના આપની. ગઝલ છે કે ક્યાં લગી કોઈ ધારણા સુધી જવું, ક્યાં લગી કોઈ ધારણા સુધી જવું, લઈ પ્રતીક્ષા આંગણા સુધી જવું. ક્યાં લગી કોઈ ધારણા સુધી જવું, લઈ પ્રતીક્ષા આંગણા સુધી જવું. ટાચકો ફૂટે ન ફૂટે શું થયું, ટાચકો ફૂટે ન ફૂટે શું થયું, માને મન ઓવારણા સુધી જવું, માને મન ઓવારણા સુધી જવું. અને હોય બચપણની ગતિ કેવી સરસ, હોય બચપણની ગતિ કેવી સરસ, કુખમાંથી પારણા સુધી જવું, કુખમાંથી પારણા સુધી જવું. ને તીર્થયાત્રા છે, બીજું કાંઈ નથી. તીર્થયાત્રા છે, બીજું કાંઈ નથી. અશ્રુનું સંભારણા સુધી જવું, અશ્રુનું સંભારણા સુધી જવું. ને લે જીવનનો સાર સમજાઈ ગયો, લે જીવનનો સાર સમજાઈ ગયો, આપણે બસ આપણા સુધી જવું, આપણે બસ આપણા સુધી જવું. અને મક્તાનો શેર છે કે મૂર્તિનો મતલબ છે દીના એટલો, મૂર્તિનો મતલબ છે દીના એટલો, પથ્થરોનું ટાંકણા સુધી જવું, પથ્થરોનું ટાંકણા સુધી જવું. ક્યાં લગી કોઈ ધારણા સુધી જવું, લઈ પ્રતીક્ષા આંગણા સુધી જવું. ઘણા જ મારા જેવા વ્યક્તિઓ છે જેમને લખવું છે પણ લખી નથી શકાતું, કારણ કે મર્યાદાઓ એવી આવી જાય છે કે તમે લખવાની કોશિશ કરો તો ક્યાંક છંદ તૂટી જાય છે, ક્યાંય લય નથી આવતી, ક્યાં શબ્દો બરાબર મળતા નથી. અમારા જેવા વ્યક્તિ કે જેને લખવું છે પણ છંદ લય આ બધા પ્રોબ્લેમ થાય છે, સમસ્યા આવે છે, શું આપ એક ટીપ આપશો? સાહેબ, અતુલભાઈ તમારી કવિતાઓ મેં વાંચી છે ઘણી, અને તમારામાં કવિ છે,
હું એટલું તો ચોક્કસ કહી શકું છું. પણ વાંચન જોઈએ. પછી બીજું કે છંદ તો શીખવા જ પડશે. કોઈ નોંધ નહીં લે જ્યાં સુધી તમે છંદમાં નહીં લખો ત્યાં સુધી નોંધ લઈ. તમે લખો છો સરસ, તમારામાં આવડત છે, તમે કાફિયા રદીપ તો લો છો જ ગઝલમાં અને સરસ રીતે લખાય છે. બીજી છંદ શીખો, છંદમાં લખવાનું રાખો. અછાંદસ લખાય પણ અછાંદસ પણ પેરેગ્રાફ લખી અને પછી છૂટા શબ્દો લખી નાખવા એ કંઈ અછાંદસ નથી. બેન, જસ્ટ ઉગતા કવિઓ કે જેમને આ છંદ લય શબ્દોમાં સ્ટ્રગલ કરે છે, એ લોકો ગૂંચવાય છે, એમના માટે આપ કોઈ એમને પહેલાં તો શબ્દ ભંડોળ વધારવું પડે. કવિતા છે ને સાહેબ, બહુ મારે આ તમને કહેવું જ છે અને મારી બહુ પેલું અંદરની વાત છે કે કવિતા છે ને આપણી જેમ 5 તત્વની જ બનેલી છે. ઓહો. બરાબર. એનું જે દેહ તત્વ કે માટી તત્વ કે પૃથ્વી તત્વ એ શબ્દ છે. ઓકે. એટલે શબ્દ ભંડોળ ના હોય ત્યાં સુધી તમે કાચા પડો. પછી શબ્દની ગોઠવણી એમાં જ આવી જાય. એટલે માની લો કે ગઝલ છે તો એમાં રદીપ કાફિયા છે, છંદ છે, ગીત છે તો એનું પ્રાસ કે અનુપ્રાસ છે. એટલે આ છે એનું દેહ તત્વ. બીજું છે એ જળ તત્વ. જળ તત્વ છે એ લાગણી છે કવિતામાં. લાગણી વગરની, ફિલિંગ વગર કવિતા રચાતી નથી. કેમ કે કહ્યું છે કે વેર ઇઝ યોર વુન્ડ, સંવેદના. બરાબર. જ્યાં સુધી વેદના ના હોય, એ પોતાની હોય કે ઝીલાયેલી હોય, બિલકુલ, પણ વેદના તો જોઈએ જ. વેદના વગર કવિતા શક્ય જ નથી. એટલે બીજું છે જળ તત્વ. એટલે એ કવિતામાંથી વેદના છલકાય છે કે નહીં, બિલકુલ, એ પહેલાં પહેલું ધ્યાન રાખવું પડે. ત્રીજું છે વાયુ તત્વ. વાયુ તત્વ છે કલ્પના, તમારી કલ્પના શક્તિ. બરાબર છે. કારણ કે કવિતા ક્યારેય સીધું કહેતી જ નથી. તો પછી તમે ગદ્ય જ લખો ને, બિલકુલ સીધું જ કહેવું હોય. સીધું નથી કહેતી કવિતા. કાયમ દાખલા તરીકે મેં કહ્યું કે ઉદાસ રાત રાણી, એમ બિલકુલ મેં પેલી સ્ત્રીની વેદનાને રાત રાણીમાં વીંટાળીને મૂકી. બિલકુલ એવી રીતે ક્યારેય કવિતા સીધું નથી કહેતી. એટલે એમાં કલ્પન હોવું જોઈએ. જે વાયુ તત્વ છે. હા, એ વાયુ તત્વ છે. પછી અવકાશ તત્વ. અવકાશ તત્વ છે ને એ કવિનું મૌન છે. કવિ હંમેશા મૌન પાસે કંઈક બોલાવવા માંગતો હોય તો જ કવિતા થાય. જે ડાયરેક્ટ શબ્દો સીધું નથી કહેતા પણ એ શબ્દોમાં તમારે, એટલે બે શબ્દોની વચ્ચેનું જે અંતર છે, બે શબ્દોની વચ્ચે એની અંદરથી જે સ્ફુરે તમને. એ કે દરેક વ્યક્તિની કવિતાને મૂલવવાની વસ્તુ અલગ અલગ હોય છે. તમે જેટલી ઊંચાઈ પર હોય ને એટલી ઊંચાઈથી કવિતા સમજી શકો. બિલકુલ. એટલે એ કવિતાનું અવકાશ તત્વ છે. અને છેલ્લું છે તેજ તત્વ. એટલે કવિતામાં છુપાયેલું શાશ્વત સત્ય. કોઈ પણ કવિતા જે શાશ્વત સત્ય વગરની હોય ને એ થોડા વખત પછી મરી જાય. એ અમર ક્યારેય ના થઈ શકે. એટલે આ કવિતાના જો 5 પાસા છે ને એને બરાબર સમજીને કવિતા કરવામાં આવે ને તો એ કવિતા અમર થાય. બહુ સરસ. આપણે આટલા સરસ ઉત્સવ સાહિત્યનો ઉજવ્યો અને આપની સાથે વાત કરી તો એક ડેઝર્ટ તો બને છે. સો તમારી એક પોતાની ખૂબ જે સરસ શેર હોય, શાયરી હોય જે આપને ખૂબ ગમતી હોય અને મેમ આપની પસંદીદા આપનો શેર એક ડેઝર્ટ તરીકે આપણે અને પછી ઇરશાદ. એક મુક્તક જ બોલી નાખું. સાંજના રંગોનું કારણ તું જ છે. સાંજના રંગોનું કારણ તું જ છે. ડૂબતા સૂરજનું ધારણ તું જ છે. ધડકનો દિલની કદી થંભી જશે ત્યાં સુધી જીવવાનું કારણ તું જ છે. વાહ વાહ, બહુ સરસ. એક શેર જે મને ખૂબ ગમે છે ઇરશાદ. કે તિમિરને બાથ ભીડી જે જીવ્યા છે, તિમિરને બાથ ભીડી જે જીવ્યા છે, ગયા છે એ જ અજવાળું કરીને. ક્યા વાત. ગયા છે એ જ અજવાળું કરીને. નમસ્કાર. 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 પ્લીઝ સર. સાજ સર્જનમાં હવે નસ્તર નથી. સાજ સર્જનમાં હવે નસ્તર નથી. પેન પુસ્તક હાથમાં કાગળ હશે. પેન પુસ્તક હાથમાં કાગળ હશે. થેન્ક યુ વેરી મચ અતુલભાઈ. થેન્ક યુ સો મચ. બહુ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ મેમ. ખૂબ 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 આભાર આપનો. આપ આવા સુંદર કાર્યો કરતા રહો એવી શુભેચ્છાઓ ઇરશાદ મંચને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સાહિત્યકાર સ્વજનો, આશા છે ઇરશાદનો આ અંક આપને ગમ્યો હશે. ઇરશાદને આપે જે રીતે ઉમળકાભેર વધાવી લીધું છે અને ઇરશાદ જે રીતે આગળ વધી રહ્યું છે, અમને આશા છે કે આપ પણ એક દિવસ આ ઇરશાદના મંચમાં આવી આપની રચના રજૂ કરશો. જતાં જતાં વડોદરાના બે નવોદિત કવિ જેમની રચના મને ખૂબ ગમી છે એ આપની સાથે રજૂ કરું છું. પહેલા કવિ છે રાકેશ સાગર. આ નદી ક્યાં બે સહારા હોય છે
એની સાથે બે કિનારા હોય છે. હું સતત નિષ્ફળ ગયો એવું નથી, હર વખત થોડા સુધારા હોય છે. બીજી એક રચના જે મને ખૂબ ગમી છે એ છે વડોદરાના ઉગતા નવોદિત કવિ ડૉક્ટર મોનાલી શાહની. તારા હૈયે ઘડી બે ઘડીનો ઉમળકો ક્યાં સુધી, અહીં આખી રાતના ઉજાગરાનો થડકો ક્યાં સુધી, મન મૂકી તું વરસતો ખરો કોક દી, છૂટું છવાયું મોકલીશ માવઠો ક્યાં સુધી. આપે પણ આવી રચના લખી હશે, ઉર્મિઓને વ્યક્ત કરી હશે, તો રાહ શાની જુઓ છો? આવો, ઇરશાદનું મંચ આપની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. આપની કવિતા, આપની રચના, આપની ઉર્મિઓની ભાવના વ્યક્ત કરતી કોઈક ગઝલ આપ લઈને અમારી પાસે આવો. અમને આપના થકી, આપના દ્વારા પ્રત્યક્ષ રીતે આપ આ રચના રજૂ કરી સાહિત્યના સ્વજનોને, સાહિત્યના રસિકોને, સાહિત્યના શ્રોતાઓને આ પહોંચાડો એવી અમારી ઈચ્છા છે. ઇરશાદનો મંચ, ઇરશાદ સાહિત્ય મંચ આપને આવકારે છે. આવો સાથે મળી સાહિત્યને સમૃદ્ધ બનાવીએ. આવો સાથે મળી સાહિત્યની સેવા કરીએ. ધન્યવાદ. થેન્ક યુ. શુક્રિયા.